કરચલિયાપરાના શિવનગરમાં પ્રેમ સંબંધ ન હોય તો યુવતીના ભાઈએ રાખડી બંધાવવાનું કહેતા 4 ઈસમોએ હુમલો કરતા સારવાર હેઠળ. કરચલિયાપરા શિવનગર વિસ્તારમાં રહેતા જીતેશભાઈ ઉર્ફે જીતુભાઈ પરમારની બહેનને પ્રેમ સંબંધ હોવાની શંકાના આધારે પ્રકાશભાઈ ઉર્ફે બકો, સમીરભાઈ ઉર્ફે સંતોષ રાજુભાઈ વાઘેલાને રાખડી બંધાવવાનું કહેતા આ બંને ઈસમો ઉશ્કેરાયા હતા. ત્યારે પ્રકાશભાઈ ઉર્ફે બકો, સમીરભાઈ ઉર્ફે સંતોષ રાજુભાઈ વાઘેલા, જીતો ઉર્ફે કાળિયો અને આનંદે એકસમ કરી જીતેશભાઈ ઉર્ફે જીતુભાઈ પરમાર ઉપર હુમલો કરતા તેમને ઈજાઓ થઈ હતી, જેમને સારવાર અર્થે ખસેડાતા 4 ઈસમો વિરુદ્ધ તેમણે ગંગાજળિયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ધીરુભાઈ પરમાર. કઈ જગ્યા રહો મોટા ભાઈ? બરાબર, શિવનગર પુતળાના કારખાનાની સામે. શું બનાવજો? મારી બેનનું નામ લીધું હતું, સમાધાન માટે રાખડી બંધાવવા બોલાયા હતા. જીતો ગાળ્યો હતો, પછી એક ઓલો આનંદ હતો, ને પછી એક સંતોષ હતો ને એક બકો હતો. મને છરી વડે હુમલો કર્યો મારી ઉપર. મારી બેનનું નામ લીધું હતું. કેટલા જણાને ઈજાસ? મારે ભાભીને વાગેલું છે, એક મને વાગેલું છે, મેં ધોકા મારી ગયેલા. એવું બધું હથિયાર વડે હુમલો કર્યો. બસ.